તમને હું આઈલા આવો છો જરબા લઈ લે તો લેવા તો બહુ સારા લાગ્યા તા 1.5 લાખ રૂપિયા લઈ તો ગયો તો અને તારે 1.5 રૂપિયા ઘરમાં નથી ગમે એમ કરજે મારે છે ને પૈસા જોવે આ તમે તો હગો કાકો છો મારો કોઈ તમને શરમ નથી આવતી પૈસા માંગતા અને આ અમારા પાડોશી છે શિબરી માસી એનું મેં 20 લાખ નું કરી નાખ્યું કોઈ દી કાઈ નથી બોલ્યા એમ નથી કીધું મારા પૈસા દે જોંગા ભાઈ હું તારી પાસે પૈસા લેવા દાવી છું બેટા મારા 20,000 લઈ ગયો છો ને મને દે મારે પૈસાની છે જરૂર બરોબર છે તો પૈસા કાટતો નથી 5 ને 10 ને 20 ને એમ કરીને લઈ ગયો તો પૈસા અને મારા 20,000 ફલવાના તારી પાસે હું કેદી આપી તમારા પૈસા મારે દૂધમાં ધોઈને દઈ જ દેવાના છે બધાયના બરોબર છે મારે હવે ક્યાંકથી આવે ક્યાંકથી લોટરી લાગે તો તમતાર મારે કોઈનો રૂપિયો હું રાખવા રાજી નથી શિબરી માસી એને છે ને જે લેણા વાળા બીજા છે ને એના 5 લાખ એને લીધા છે વ્યાજવા એને લઈ ગયા તા 2-3 દી આને ત્યાં રાખ્યા પછી પાછા મૂકી ગયા હવે આ કાકા આવ્યા છે 1.5 લાખ લેવા હું બળેતરા કરવી તમે 20,000 માંગો હવે હું અમારે તો કરવું એ નથી ખબર પડતી એમ નહીં મારી પાસે પસાન હોન એકવાર મેં 10,000 દીધા 5,000 દીધા 20,000 લઈ ગયો છે અને 1 રૂપિયો તમે દેતા નથી તો પછી અમારે જરૂર તો હોય ને કયો તમે આ તે નકરા છે એને લઈ જાવ ઘરમાં કઈ પૈસા નથી અમારે સવારમાં છોકરા રૂપિયો કરતા હતા ભાગ લેવા જાવ તો 1 રૂપિયો નથી ઘરમાં એને હું મારે ગહીન ગુમડે સોપડવો પૈસા તમે બધા દેતા ન હોય તો પૈસા દ્યો ત્યારે મને પૂછતાય નથી અને લેવાનું થાય તો તમે બધા પાછા મને કહો છો કે તારો વર આમ લઈ ગયો તેમ લઈ ગયો ખબર છે કે મારો વર છે હાવ એમ નકામીનો અમને દયા આવે એમ થાય કે બિચારો દઈ દે પણ આ બિચારો એટલા બધા મલકના લઈને બેઠો છે મને નથી ખબર જોંગા તો એટલા બધા પૈસાનું હું કરશો બેટા શિબરી માસી હાવ હાશી વાત કરું તમને મારો એક ભાઈબંધ હતો અને એની વહુ હોસ્પિટલમાં દાખલ હતી અને એને કઈક કેન્સર હતું તે કે 5 લાખની મારે જરૂર છે તું કે ગમે ત્યાંથી વ્યાજવા મને ગોતી દે મારો ઓળખીતો હતો ત્યાંથી મેં 5 લાખ લઈ દીધા બરોબર એને અને એની બાયડી મરી ગઈ ની હાવ કરી અને 5 લાખ રૂપિયા મેં અપાવ્યા તો ઓલો તો મને ઓળખે કઈ એને તો ઓળખે નહીં હવે એની પાસે કઈ છે નહીં અને એમ કરી મારે લેણું વધી ગયું ગામની સેવાયું કરવામાં તું તો રામ નીકળ્યો રામ હું રામ જ છું પણ તમે બધા મને રાવણ સમજો છો રામ મારે કઈ જોવા નથી હો મારા રામ મારા પૈસા દેજે મારા બાપ કાંઈ પૈસા નથી કાકા તમે આવ્યા તો ભલે આવ્યા લાવો તમારે સા પીવે તો 35 રૂપિયા દો તો દૂધની કોથળી આવશે તો સા બનાવશું વાળી સા પાઈ ગયો આપણે કઈ દૂધ વાળી સા પીવી નથી અને 35 રૂપિયા નથી તે તમે બધા બેહો મારે ઘરે જાવ હવે જમવાનું બાકી છે મારે ઓલા ફોન કરવો ગોગડીને ઓરમને કઈ નાનું છું કે નહીં હારું હાલો તો થાય ત્યારે પૈસા દેજે બીજું હું હવે કઈ તને ભડાકે કઈ દેવા તો નથી ભડાકે દેવો દેતા જાવ તમ તારે થોડુંક છે ને જોંગા તું બાયડી નું કીધું કર અને દારૂ પીવાનું બંધ કરી દે તો તારા ઘરમાં બરકત આવશે આ છોકરાનું તો વિષય પરજાઈ એટલી છે પાછી ઓછી તો નથી કઈક ધંધાનું વિચારું શું કઈક કરવું છે હવે કઈક દુકાન કરવી છે શિબરી માસી શેની દુકાન કરે તો ભંગાર નું ચાલુ કરી દે ઘરે ઘરે ભંગાર લેવા વયો જાય એમાં બધું બહુ સારું હાલે કર્યું છું શિબરી માસી એમાં કાંઈ વેલું નહીં 7 રૂપિયાનું કિલો પતરું અને 7 રૂપિયાનું લઉં ને ત્યાં મને આપે 8 રૂપિયા 1 રૂપિયો મળે ઈ કોણ બળેતરા કરે મારે કાંઈ એવો ધંધો કરવો નથી 1 રૂપિયા હાટું વળ ખાવા તો કામ કર વાળનો ધંધો કર દે વાળ વેચવાનું ઘરે ઘરે ઘૂસું માંગવા વયો જાય એ ઘૂસ હાટું આપણે કાકડી ખખડાવી સાયકલ લઈને જાવું ખડ કાકડી કરવી તો એક ઘૂસ દે તો આપણી પાસે 2 કાકડી લઈ જાય એવો ધંધો મારે નથી કરવો તો ફુગાની કાકડી કેસો ને તો નકરી કાકડી નો વેચાય થોડાક નાના છોકરાને ફુગા દાંત્યાન પીનું બધું એવું રખાય એ અડધા તો આપ ઘરના છોકરા કાકડી ફુગાન લઈ જાય એ ધંધીનો મારે કરવો નથી શિબરી માસી કઈક સારા આઈડિયા આપો બાપા જો લેણા વાળાને પાછો ફોન એવો આ બોલ ભાઈ ઓલા 50,000 પોગાઈ ને 5 મહિનાથી કે આજ દઉં કાલ દઉં કેદી તારો આજ ને કાલ આવશે પૈસા દેવાના છે કે નથી દેવાના એલા મહેમાન છે સ્પીકર ચાલુ છે તું થોડોક શાંતિ રાખ તારા પૈસા હું દઈ દઈ ભાઈ શાંતિ નથી રાખવાની હું તારા ઘરે આવું છું કે તું મને અહીંયા મળવા આવી બહાર આય હું અહીં ઉભો છું ગલ્લે હાલ ફટાફટ આય તું મારા ઘરે ન આવતો હું આવું છું હું જાઉં છું લેણીયા વાળાને મળવા આવ્યો છે નકરી કે હું તને મારીશ ઘરે આવીને મેં એમ કીધું ભાઈ હું રોડે આવું છું રોડે તું મને માર લે 2-3 ઠીકાન પાટા જે મારવું હોય ઘરે આવીને મેં તો આબરૂ ન કાઢ એટલે હું જાઉં છું હો હાલો તો અમને કઈ મળશે નહીં અમે હવે જાવી બીજું હું હાશ મારા ભાઈ બને લાજ રાખી મારો કાકો તો વયો જો 1.5 લાખ તો નહીં માંગે શિબરી માસી 20,000 નહીં માંગે મારા ભાઈ બને મેં મેસેજ કરીને કીધું તો ફોન કર્યો અને ફોન હું સ્પીકર માં રાખીશ ને એમ કહેજો તને મારવો છે નામ કરવું તેમ કરવું હાશ એમ તો થોડું ભગવાને મગજ દીધું છે તો વાંધો નથી આવતો શિબરી માસી જમવા રોકાઈ જાજો હો નહીં હો માર ઘર તૈયાર છે તમે ખાઈ લો હું જાઉં છું હવે સુડે લાઈ લો ખાવાનું કાઢ છોકરાને ભૂખ્યા થયા છે હાલો આપણે ખાઈ લઈએ હવે તમારે ઓલાને મળવા જવાનું હતું ને કેતા હતા ને કે મને રોડે મારશે નામ કરશે ને તેમ કરશે લેણા વાળાને ફોન આવ્યો ને પેલા ત્યાં જાતા હતા ટીકાન પાટા ખાતા હો જાવ પેલા ખોખા પાક એ બધું નાટક હતું મારે કોઈને મળવા નથી જવું આવડા બધા વૈયા જાય લેણા વાળા એટલે બસ નાટકો કરવામાં જિંદગી કાઢજો એટલે ઊંચા નથી આવતા તારે સલાહ દેવાની જરૂર નથી ખાવા દેવાનું છે નકર વૈયો જાવ હા તે વૈયા જાવ મારી હાટું કઈ નથી ખાતા તમે હું જાઉં છું મારી વાત ન જોતી હો ખાઈ લેજો તમે બધા ગમે તે દી હવે તમારો બાપ સુધરે હવે હું તો કંટાળી ગઈ છું હવે ઓ બાપા હવે નથી ખાવા મારે રહેવા દે તાર અડધી રાતે મને 12:30 પીઝા લેવા મોકલો હવે ખાતી નથી ખાઈ ચાલમાં જાનુડી ના હવે મને નથી ખાવો તમે ખાઈ જાઓ તારું કેટલું ધ્યાન રાખો છો તને ખબર છે નહીં મને નથી ખબર કેટલું ધ્યાન રાખો છો આપણું બેબી તારા પેટમાં રહ્યું તે દુનો તું એમ કે નહીં કે મારે આ વસ્તુ જોવે છે તો હું તને 5 મિનિટમાં કે 10 મિનિટમાં હું તને હાજર કરી દઉં છું તું એમ કે આ ખાવું ઓલું ખાવું અહીંયા જાવ આમ જાવ તેમ જાવ ફરવા જાવ આ નથી ભાવતું ઓલું નથી ભાવતું 9 મહિનાથી હું તને એટલી હાચવું છું બોલ
કોઈ સાચું કેતો હતું. તમે કઈ મારું ધ્યાન નથી રાખતા, તમારા બેબી નું રાખો છો, એમાં હું નવાઈ કરી કઈ? એ મારું એકલું થોડું છે, તારું નથી. મારું છે પણ તમને તમારી મારી કરતા તમારું બેબી વાળું છે એટલે તમે ધ્યાન રાખો. અત્યાર સુધી કોઈ દી મારું એટલું ધ્યાન ન રાખ્યું. અડધી રાતે ગમે એને વેન કર્યું હોય કોઈ દી કઈ લાવી નથી દીધો. તમારું બેબી રહ્યું એટલે પછી બધું લાવવા મહિના મારી હાટો. આપણે લગ્ન છે ત્યારે હું ધ્યાન નથી રાખતો, કોણ તારો બાપ રાખે? બસ હું શાંતિ રાખજો હવે અત્યારે, નકર હમણાં હું બોલીશ ને તો પાડોશી જાગી જશે કે અડધી રાતે શું થયું. હું તો મસ્તી કરું છું દીકુડી. એક વાત કહું વાલા તમને, મને છે ને હવે કે ગમતું જ નથી. આમ બેહવું ન ગમે, હોવું ન ગમે, ઉભું રહેવું ન ગમે, ખાવું નથી ભાવતું. શું કરવું? જા પીઝા મગાવ્યો ને એટલો કટકો ખાધો, માઇન એટલો પીટો. શું કરવું હવે? ખાવું નથી ભાવતું. કંટાળી ગઈ છું હવે તો. શું કરવું હવે? તો બેબી આવી જાય ને તો સારું છે. હમણાં મેં ગોગડીને ફોન કર્યો ને, એ ગોગડી તો દવાખાને છે ને, ભાભીને દવાખાને લઈ ગઈ. એનું બેબી આવી જશે, આજે જ આવી જશે. એવું તો થાય થોડાક બેબી આવી જાય ને પછી કઈ ટેન્શન નથી. પછી તો એને રાયખા કરી હિસકાવા કરીશ. પછી ક્યાં જશો? હિસકાવા કરશો ને પછી મમ્મી હિસકાવશે. પછી ક્યાં ઉપાધિ છે? તાર પેટમાં છે ત્યાં સુધી ઉપાધિ છે. એક વાત તમને સાચી કહું, મારી બેનપણી ગોગડી છે ને એના હાથમાં મને ખાવાનું મન થયું છે. દાળ ભાત ને બહુ સારો રવાનો લોટનો શીરો બનાવે, પછી ગમે એ વસ્તુ રાંધે ને તો મને એના હાથમાં બહુ ખાવાનું મન થયું. એ આયા છે ને અત્યારે બરોબર નકર એ હોય ને આયા તો મને રાંધીને ખવડાવે ને તો મને એમ થાય આ હા હા મારા હાથમાં ભાવતું નથી, મમ્મીના હાથમાં ભાવતું જ નથી મને. હવે પણ શું કરવું કે તારી બેન પણ ક્યાં એટલા છે ને એટલા મોટો હું તને લઈ જાતો, ત્યાંથી ટ્રાવેલિંગ કરીને હું તને ન લઈ જાઉં. હવે કઈ આપણે રિક્સ લેવાય નહીં, બરોબર છે? હા એ તો મને ખબર છે, હવે કઈ થોડું રિક્સ લેવાય તો નીકળાય નહીં બાપા. મારા મમ્મીને આજ ફોન આવ્યો તો, ભાઈ ભાભી મમ્મી પપ્પા બધા વાત કરી, 1 કલાક વાત કરી અને એ કહે કે તાર નાનું થઈ જાય એટલે હું તરત વહી આવીશ બેટા. એટલે મારી મમ્મી પછી હવા મહિનો રોકાશે. હે ને તમારે કોઈને કઈ પ્રોબ્લેમ નથી? તાર મમ્મી તારી સેવા કરવા આવતા હોય અમને શું પ્રોબ્લેમ હોય દીકુ? તો વાંધો નહીં, તમારી માં થોડી કસકસણી છે એટલે બીક લાગે. હા પણ એનો સ્વભાવ એવો છે, શું કરવાનું કે? સ્વભાવ ગમે એવો હોય, એની દીકરી એને કેવી વાલી છે તો હું કોકની દીકરી છું ને, તો ન બોલવાની બોલે ને બોલવાની બોલે. એટલે પછી મારે એવો તુકારા કરવા પડે તમારા માટે. નકર મારી માં છે ને એવી તમારી માં છે એટલે તમારા લીધે હું અહીંયા રહી. નકર હું સિમત કરીને 1 મિનિટ નહોતી ઉભી રહેવાની, પણ તમે મને ન જવા દીધી એટલે. નકર હું મિનિટ નથી ટકું. તમે છો ને એટલે બધું સહન કરું તમારી માનું તમારા લીધે. પણ મારી હાટું કરવાનું તારે સહન જાનું. તમારું બચ્ચું કેવું પેટમાં પાટા માર્યા માથ રાખો તો દીકરા તમારી જેવું જ છે હો, પણ અફલખણી નો. મારું બચ્ચું મારી જેવું જ હોય ને. આપણા બચ્ચા હાટું મમ્મીએ તો કેટલી તૈયારી કરી. મારા મમ્મીએ હોડિયું લીધું છે, ખોયા લીધા છે, ઓલું લીધું ને પેલું લીધું. મને કેટલા ફોટા મોકલા બોલો. કેટલો એને હરખ છે બોલો. નાનીમાં બનવાનો હરખ તો હોય ને. તાર બહુ બેહું નથી. હાલ હવે બહુ મોડી રાત થઈ ગઈ છે, હોઈ જાય પછી નીંદર પૂરી નહીં થાય. તારે હોઈ જાતો? હા હાલો હું લાઈટ બંધ કરી દઉં પછી આપણે હોઈ જાય. આ પીઝાની ડીશ રસોડામાં મૂકતી આવું અને લાઈટ બંધ કરી દઉં પછી હોઈ જાય. એવું મૂકી દઉં લાઈટ એવું બંધ કરી દઉં તું હોઈ જાય. તમારે પાણી પીવું હું ભરતો આવલ તારે હાટું પાણી. હા હવે નિરાતે હોઈ જાવ છે. પીઝો ખાઈ લીધો ને તો શાંતિ થઈ ગઈ. એ ઓલું ફિલ્ટર નું પાણી ન લાવતા હો, માટલાનું લાવજો. તો લાગ્યો મારા વાલા ફ્રેન્ડ આજનો વિડીયો તમને. અને હવે હું તમને એક વાત કહેવા માંગુ છું. મોરબીના કલ્પેશભાઈ છે અને એમના ઘરના સુરભીબેન છે, એ મારા વિડીયો જોવે છે. તમે બધા જો કે જોવો છો એમ જ મારા વિડીયો જોવે છે. અને એને કીધું તો અમારું નામ બોલજો. અને એમને પ્રેગ્નન્સીમાં તકલીફ છે, પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, તો એ માટે અમારું ન્યુટ્રિશન ચાલુ કરવાના છે. અને ઓલરેડી અમે પ્રેગ્નન્સીમાં 70 રિઝલ્ટ આપી ચૂક્યા છીએ. તો તમારે પણ આવી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ કરો. અને કિરણબા છે, કિરણબાનો બર્થડે છે, તો હેપી બર્થડે કિરણબા. નકરું પ્રેગ્નન્સી નું નથી, તમને 100% રિઝલ્ટ આપવામાં અમે મદદ કરશું. વજન વધારો, ઘટાડો, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બીપી, કેન્સર, ડાયાબિટીસ, પછી પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતું હોય, પછી પીસીઓડી ની પ્રોબ્લેમ, બાળકને ન મળતું હોય, પોષણ કુપોષણ વાળું બાળક હોય તો એના માટે અમે પોષણ વાળો ખોરાક દેવી છીએ ફ્રેન્ડ. તો આપણું શરીર જેટલું કિંમતી છે ને એટલું દુનિયામાં કાંઈ કિંમતી નથી. અને હવે આવનારા સ્નેહ મિલનમાં તમારે આવવું હોય ફ્રેન્ડ તો હું મારો નંબર આપું છું. તમે અત્યારથી મને કહી શકો છો કે આ મારે સ્નેહ મિલનમાં આવવું છે અને તમને મારા તરફથી સરસ મજાનું ગિફ્ટ મળશે. તો થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું. બાય બાય. કેવો વિડીયો લાગ્યો એ કહેતા નહીં. અને જે લોકોને ગિફ્ટ મળ્યા છે એ લોકો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માય લવલી ફ્રેન્ડ. થેન્ક યુ.